એક પતંગ જમીનથી 60 મીટર ઊંચાઈ પર ઉડી રહેલ છે. આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે. આ સ્થિતિમાં દોરીના જમીન સાથે ખૂણો 60 અંશ છે. તો આ દોરો કોઈ ઢીલ નથી રહેતું, તો દોરીની લંબાઈ શું? પહેલા તો આકૃતિ સમજીએ. બરાબર, આકૃતિ સમજીએ. ધારો કે આ એક પતંગ છે. બરાબર, જમીનથી કેટલી ઊંચાઈ? 60 મીટર ઊંચાઈ. એટલે કે આ જમીન છે, તેની 60 મીટર ઊંચાઈ એક પતંગ છે. બરાબર, હવે શું કીધું કે ક્ષણભર માટે પતંગને દોરીથી બાંધેલો છે એક બિંદુ એ બાંધ્યો. બરાબર, હવે કીધું કે હા જમીન સાથે કેટલા અંશ ખૂણો છે? 60 અંશ. આ મને 60 અંશ. બરાબર, હવે શું કીધું કે દોરીની લંબાઈ શોધવાની છે. શું શોધવાનું? દોરીની લંબાઈ. એટલે આ દોરી છે, દોરીની લંબાઈ શોધો. ચાલ નામ આપી દઈએ A B C. ચાલ સૌથી પહેલા તો આપણે દેખાઈશું તો દોરી જમીન પતંગ જમીનથી બરાબર 90 અંશના ખૂણે સીધું આપણે લંબાઈ કીધી એટલે તો બરાબર, એટલે કે ખૂણો B બરાબર 90. બીજું શું દેખાય? ખૂણો C બરાબર 60. ત્રીજું શું દેખાય કે AB નું માપ આપ્યું છે કેટલું? 60 મીટર. બરાબર, અને શોધવાનું શું છે? AC. બરાબર, શોધો. મને C હવે જો 60 છે. આ સામેની બાજુ આપેલ છે, શોધવાનો કર્ણ. સામેની બાજુને કર્ણ એટલે સૂત્ર યાદ આવે 60. બરાબર, એટલે કે મેં sin થીટા લઈશ. સૂત્ર સામે લઈશ sin થીટા. હવે sin થીટા સામેની બાજુ છેદમાં કર્ણ. સાદા છેદમાં કર્ણ. એટલે કે થીટાની જગ્યાએ મારે કેટલા મૂકવાના? અહીંયા sin. એટલે sin C C ની સામેની બાજુ AB છેદમાં C ની બાબત કર્ણ. સામેની બાજુ છેદમાં કર્ણ ને. કર્ણ કોણ છે? AC. લખી લીધું. ચાલો કિંમત મૂકીએ. sin C. C કેટલા આપેલા છે? 60. બરાબર, AB કેટલા આપેલા છે? આપણને જો આકૃતિમાં કેટલા આપેલા છે? 60. બરાબર, છેદમાં AC. ચાલો કોષ્ટક યાદ કરવાનું. મેં તમને કીધું છે કે બરાબર પહેલા તો કોષ્ટક દોરીને આવવાનું. બરાબર, 5 મિનિટ ટાઈમ મળે એટલે પહેલા તો sin થીટા કોષ્ટક દોરી લેવાનું. બસ sin 60 ની કિંમત કેટલી? વર્ગમૂળમાં 3 ના છેદમાં 2. સમજ પટ્ટી છે. તો sin 60 into AC. હવે AC ને આ ક્રોસ ગુણાકાર લઈ લઈએ અને આમ લઈ લઈએ. બરાબર, એટલે વર્ગમૂળમાં 3 AC = 60 ગુણ્યા 2. ચાલો 60 દુ 120. AC બરાબર 120 છેદમાં આ વર્ગમૂળ 3 જાય. બરાબર, પણ ઘણા લોકો અહીંયાથી અટકી જાય છે. બરાબર, શું? ઘણા લોકો અહીંયા અટકી જાય છે. બરાબર, આપણે છેદ સમીકરણ કરવાનું. બરાબર, શું? છેદ સમીકરણ. તો છેદ સમીકરણની રીત ચાલો કેટલા છે? 120 વર્ગમૂળ 3. બરાબર, ચાલો એટલે કે વર્ગમૂળ 3 ઉપર નીચે. બરાબર, ચાલો 120 ગુણ્યા વર્ગમૂળમાં 3 છેદમાં વર્ગમૂળમાં 3 બે વાર એટલે વર્ગમૂળમાં 3 નો વર્ગ. વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય. ઉપર બચ્યું 120 વર્ગમૂળમાં 3 છેદમાં 3. 4 તાળી 12. બરાબર, અને આ 0 એટલે કે 40 ગુણ્યા 3 120 થાય એટલે 40 વર્ગમૂળમાં 3 એ આપણો જવાબ આવ્યો. બરાબર, એટલે કે દોરીની લંબાઈ બરાબર કેટલી હશે? 40 વર્ગમૂળમાં 3. સમજ પડી ગઈ?